હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ઇંગ્લિશ એટલે કે ધોરણ 5 અંગ્રેજીનું યુનિટ નંબર 2 હેલ્પિંગ હેન્ડ્સ જેમનો ભાગ 2 એટલે કે બીજો વિડીયો ભાષાંતર સાથે સરસ સમજૂતીમાં જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે. વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તોને શેર જરૂર કરશો. ચાલો, આગળના લેક્ચરની અંદર આપણે સરસ મજાની જે હેલ્પિંગ ટુ હેન્ડ્સ બરાબર જે સ્ટોરી હતી એમનું ભાષાંતર સાથે સરસ મજાનો વિડીયો આપણે જોઈ લીધો. તો ભાગ 1 તમારે જો જોવાનો બાકી હોય તો ભાગ 1 તેમજ ધોરણ 5ના દરેક વિષયના વિડીયો લેક્ચર તમને મળી જશે. તો આ વિડીયો લેક્ચર તમને ક્યાંથી મળશે, તમારો આ પ્રશ્ન હોય તેનો જવાબ છે આ વિડીયો લેક્ચર આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ બરાબર સ્વાધ્યાયન પોથીયા બધું જ મળી જશે. તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો. 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાં પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાય વિડીયો જોઈ શકો. અહીંયા તમને સરસ મજાનો આસપાસ મળશે. ચાલો, ફર્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યા તમારે શું કરવાની છે તો કે પૂરવાની છે. હેતલ, મિહિર એન્ડ મયંક લવ્ડ, શેને ચાહતા હતા? એડવેન્ચર્સ, સાહસિક પ્રવૃત્તિને. સ્ટુડન્ટ્સ એન્જોયડ ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર, શેનો આનંદ માણ્યો? સૌંદર્ય અને બોનફાયરનો. હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ, શું નહોતું કર્યું? સ્લીપ ટીલ લેટ નાઇટ, મોડી રાત સુધી. એલિયન ગ્લોવડ વિથ લાઇટ, ચમકતી લાઇટ સાથે. ધ એલિયન ગિફ્ટેડ 3D મેજિક બોક્સ ટુ ધ કઝિન્સ. ટ્રાયો, ત્રણેયને શું આપ્યું? એક 3D મેજિક બોક્સ. ચલો, આન્સર ધ ક્વેશ્ચન, પ્રશ્નનો જવાબ આપો. હુ વેર કઝિન્સ, કોણ કોણ પિતરાઈઓ હતા? હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ, ક્યાં ગયા હતા? તો ધ કઝિન્સ વેન્ટ ટુ અ ફોરેસ્ટ, જંગલમાં, ફોર અ ટ્રીપ, પ્રવાસમાં. હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ? ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. હાઉ ડીડ ધે હેલ્પ ધ એલિયન? The cousins cleaned the alien's leg with cotton, applied a bandage and took care him. Hetal brought the first aid kit. True or false? True. બરાબર, એ ઝડપથી દોડીને લઈ આવી. ચાલો, રીડિંગ. રીડ ધ પેસેજ, ફકરો વાંચો. એન્ડ મેચ એ વિથ બી, એને એ સાથે બી ને મેચ કરવાનું છે. તો કઈ વાંધો નહીં. ચલો, એવરીવન લવ્સ મેંગો. એવરીવન એટલે કે દરેક લોકો, લવ્સ એટલે કે ચાહે છે, મેંગોઝ એટલે કે કેરીને, બધાને કેરી ભાવે છે. ધે આર રીપ એટલે કે રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. ધે આર રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ એટલે કે તે પાકી, રસવાળી, એન્ડ જ્યુસી મીઠી હોય છે. નથિંગ ટેસ્ટ બેટર ધેન અ રાઇપ મેંગો. નથિંગ ટેસ્ટ બેટર ધેન અ રાઇપ મેંગો એટલે કે એક પાકી કેરીથી વધુ સ્વાદિષ્ટ કશું હોતું નથી. ઇન સમર, ઉનાળા દરમિયાન, મેંગોઝ આર મસ્ટ ઇન જયાસ હાઉસ. ઇન સમર મેંગોઝ આર અ મસ્ટ ઇન અ જયાસ હાઉસ એટલે કે ઉનાળામાં જયાના ઘરમાં કેરી તો હોવી જ જોઈએ. She loved mangoes એટલે કે તેણી મેંગોને ચાહે છે એટલે કે તેને કેરી ખૂબ ભાવે છે. She can eat 3 to 4 mangoes in a day. She can eat, ખાય છે, 3 to 4 mangoes in a day એટલે કે તે દિવસમાં 3 થી 4 કેરી ખાઈ શકે છે. મિત્રો તો ઓછું કહેવાય, બાકી ગુજરાતી તમે પૂછો, એક ટાઈમમાં 3 થી 4 કેરી ખાય મિનિમમ, એક ટાઈમમાં, બપોરે કે સાંજે એમ. હર બ્રધર દીપ ટ્રાઇસ ટુ ઇટ મોર મેંગોઝ ધેન જયા. જયાસ બ્રધર દીપ
try to eat more mangoes than her. એટલે કે જયાનો ભાઈ દીપ તેના કરતા વધારે કેરી ખાવાનો પ્રયત્ન કરે, ટ્રાય કરે. બટ ટુડે હી હેઝ સ્ટોમચ એચ એન્ડ હેઝ ટુ ટેક મેડિસિન. બટ ટુડે એટલે કે આજે હી હેઝ અ સ્ટમક એટલે કે જે જઠર છે, એક દુખાવો પેટનો, એન્ડ હેઝ ટુ મેક મેડિસિન પણ આજે તેને પેટમાં દુખે અને તેને દવા લેવી પડી. Their mother Seemaben scolds both of them. Their mother Seemaben scolds both of them. એટલે કે તેમની માતા સીમાબેને બંનેને વઢે. Then she also allows them to eat only 1 or 2 mangoes a day. Then she also allows them to eat only 1 or 2 mangoes a day. પણ પછી તેઓ તેમને દિવસમાં 1 કે 2 કેરી ખાવા આપતા હતા, વધારે આપતા હતા નહીં, કારણ કે પેટમાં દુખ્યું એટલે. પણ લગભગ એવું થતું નથી, બરોબર. હા, પછી વ્યવસ્થિત ચાવીને ખાવું પડે, એ ન ખાઈએ તો પછી પેટમાં દુખે, બરોબર ને. આગળ જોઈએ. અ મેંગો. મેંગો કેવી હતી? રાઇપ, જ્યુસી એન્ડ સ્વીટ. જયાસ બ્રધર, એમનું નામ છે દીપ. સીમાબેન, તો જયાસ મધર, જયાની માતાનું નામ છે. સમર, ઉનાળામાં શું હોય? મેંગોઝ. અને સ્ટોમચ એચ એટલે કે પેટમાં દુખાવામાં શું લેવું પડે? મેડિસિન્સ. ચલો, સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. આ ટેબલનો અભ્યાસ કરી પ્રશ્નનો જવાબ આપવાના છે. લેમન, સોર, ખાટું. ડેટ્સ, સ્વીટ. બીટર ગાર્ડ, બીટર, કડવું. ચીલી, સ્પાઇસી, તીખું. તો રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્ટેન ઇન ધ ટેબલ. કયા કયા ટેસ્ટ મેન્ટેન કર્યા છે? સોર, સ્વીટ, બીટર એન્ડ સ્પાઇસી. વિચ ટેસ્ટ ડુ યુ લાઇક મોસ્ટ? તમને કયો ટેસ્ટ ગમે? આઈ લાઇક ધ સ્વીટ ટેસ્ટ ધ મોસ્ટ. વોટ ઇઝ બીટર? બીટર ગાર્ડ ઇઝ બીટર. લેમન ઇઝ સોર ઇન ટેસ્ટ. ઇઝ લેમન સોર ઇન ટેસ્ટ? Dates are spicy. True or false? False. Sweet હતું. રાઇટિંગ લખો. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ. એટલે કે આ પિક્ચર છે એનો અભ્યાસ કરો અને વાક્ય બનાવો. એ તમને શબ્દ આપ્યા છે એનો: ઓપરેશન થિયેટર, ડોક્ટર, નર્સિસ, પેશન્ટ્સ, ઓક્સિજન સિલિન્ડર, વ્હીલ, ચેર, ક્લોક. બરાબર, આ બધું તમને અહીંયા આપેલું છે. તો it is a hospital. Sorry, this is a hospital. There are many patients in the hospital. There is a doctor and many nurses too. A small boy is sitting on a wheelchair. A man is walking with an oxygen cylinder. Two ward boys are talking a patient on a stretcher. A nurse is going with a medicine trolley. Some people are sitting on the benches. There are many rooms in the hospitals. There is an operation theatre too. There is a clock on the wall. ચલો, સ્ટડી ધ ટેબલ. ટેબલનો અભ્યાસ કરો. કમ્પ્લીટ યોર ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સ. કમ્પ્લીટ તમારી ડિટેલ કરવાની છે, બરાબર. હાલો આગળ જોઈએ. નેમ, નામ આપેલું છે. પરાગ, મિહિર અને તમારું નામ લખવાનું છે. રિલેશન, શું સંબંધમાં થાય છે? મધર, પરાગને છે સ્મિતાબેન, એ ડોક્ટર છે. મિહિર, માહિરા, સમીરાબેન આ પાયલોટ છે. તમારી માતાને માની લો કે નેહાબેન છે તો એ ટીચર છે. ફાધર, પરાગના રમેશભાઈ આ મેનેજર છે. માહિરાના ફિરોજભાઈ એ ટીચર છે. તમારા પિતા નિખિલભાઈ એન્જિનિયર છે. બ્રધર, પરાગને દર્શન અને સિસ્ટર છે અમૃતા. માહિરાને બ્રધર રેહાન, સિસ્ટર જીયા. તમારા વંશ અને વિધિ. તો પરાગ પોતાનો પરિચય આપે છે. આઈ એમ પરાગ. સ્મિતાબેન ઇઝ માય મધર. સી ઇઝ અ ડોક્ટર. માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ. હી ઇઝ અ મેનેજર. માય યંગર્સ બ્રધર નેમ ઇઝ દર્શન અને અમૃતા ઇઝ માય સિસ્ટર. હવે તમારે મિહિર અને તમારો પોતાનો આપવાનો છે, બરાબર. માહિરા, સોરી, આઈ એમ માહિરા. માય મધર્સ name is Samiraben. She is a pilot. My father's name is Firozbhai. He is a teacher. My elder brother's name is Rehan. My younger sister name is Jia.
તમારું નામ વિવેક છે એવું માની લો, તમારું નામ પોતાનું લખવાનું. માય નેમ ઇઝ વિવેક, માય મધર્સ નેમ ઇઝ નેહાબેન, સી ઇઝ અ ટીચર, માય ફાધર્સ નેમ ઇઝ નિખિલભાઈ, he is an engineer, my youngest brother name is Vans, my elder sister's name is Vidhi. ચલો લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ ટેબલ. અમે સાથે છીએ, વી એકલો છું, આઈ. તમે છો તો તેઓ, ધેય. તે છે તો ઇટ. તું છો તો યુ. તેણી છે તો સી. તે છે તો હી. તેઓ છે તો યુ. બરાબર. તો કોષ્ટકમાં આપેલા ચિત્ર મુજબ અભિનય કરવાનો છે. આઈ, માય, વી, અવર, યુ, યોર, હી, હિઝ, સી, હર, ઇટ, ઇટ્સ, ધે, ધેર ની સમજ આપણે લેવાની છે. તો એ પેરમાં બનશે. તો મેક સેન્ટેન્સ, વાક્ય બનાવો યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં આપેલા શબ્દોની મદદથી. હી, સી, ધે, ઇટ, આઈ. ઓકે. તો રાજેશ ઇઝ અ ટીચર. તો આઈ એમ અ ટીચર. મહેશ એન્ડ મિલન આર ફ્રેન્ડ્સ. તો ધે આર ફ્રેન્ડ્સ. હેતલ ઇઝ અ પાયલટ. She is a pilot. A monkey is on the tree. It is on the tree. Jarina and Jill are classmates. So they are classmates. Amar is an engineer. He is an engineer. Ami, your friend's name, is a student. So she is a student. ચલો બીજા, make sentence using the words given in the brackets. હવે તમારે બ્રેકેટ્સમાં આપેલા શબ્દોની મદદથી બનાવવાનું. તો she is Maya. તો this is her book. તેની બુક છે. This is Mohit's bag. So this is his bag. This is Pooja's, your friend's name, pencils. So this is her pencils. છોકરી નામ છે ને એટલે her, છોકરા નામ હોય તો his. That is a monkey's tail. તો monkeys પ્રાણી, its. It is Kavita and Komal's home. So they know their. It is their house. કે home. It is Nitu's laptop. Nitu's. તો it is Nitu એટલે છોકરી, hers, her laptop. તો I, me, my, myself. We, us, our, yours, ourselves. You, your, yourself. You, your, yourselves. He, him, his, himself. She, her, herself. It, itself. They, them, their, themselves. ની સમજ મેળવી લેવાની. પછી એના પરથી બનાવીએ. ચાલો. Fill in the blanks using the words given in the brackets. Example, can you help me? They took their cat with them. This fruit is very juicy. I like it very much. We are going to the park. Can you join us? She helped the people during rain. Everyone praised her for her kindness. His face is very familiar. I don't remember where I have seen him. I have seen you somewhere. Do you know you? ચલો, fill in the blanks using the words given in the brackets. બ્રેકેટ્સમાં પેલા શબ્દોની મદદ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. I can do it myself. We can protect ourselves from rain with an umbrella. The computer keeps turning itself off. She did not need any help. She can do it herself. They themselves cooked the food last Sunday. Both of you should do it yourselves. He was not careful. He hurt himself with a knife. You are Ajay. You should do this work yourself. Chalo, read the following sentence and make other sentence using the words given in the brackets. Example છે, I am Deepak. This is my home. My grandmother loves me a lot. I can make juicy myself. We are cousins. This is our school. Mukesh bhai teaches us English. We can cook food ourselves. આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. તો he is Jay. That is his shop. I meet him every day. He himself looks after the shop. She is Nita. This is her book. I will give her my books. She herself writes poems. You are students. This is your school. I will take you there today. You can then go there yourself. So you are farmers. Those are your fields. I can help you. Will you help yourselves? It is an elephant. This is its tail. You can feed it. It can eat by itself. They are teachers. This is their school. You can meet them. They prepare
the lesson themselves. Vocabulary, શબ્દ ભંડોળ. Write words for the items including the first aid box. ફર્સ્ટ એડ બોક્સમાં કઈ કઈ વસ્તુઓ છે અહીંયા આપેલી છે, બરોબર? તો તમારે લખવાનું છે. તો એન્ટીસેપ્ટિક, ઓઇન્ટમેન્ટ, કોટન, સીઝર્સ, બેન્ડેડ રોલ, બેન્ડેડ. ચલો, રીડ ધ એક્રોસ એન્ડ ડાઉન કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ. પઝલ સોલ્વ કરવાની છે. તો મિત્રો, કઝિન્સ, COUSIN, બરાબર? ક્રિએચર, CREATURE, એલિયન, ALIEN, ટ્રાયો, TRIO, બોનફાયર, BONFIRE, અને બિલ, BILL. બરાબર? અહીંયા આપેલું છે અક્રોસ અને ડાઉન. શું લખવાનું છે અહીંયા આપેલા છે, બરોબર? ચલો, એક્ટિવિટી. ડ્રામેટાઇઝ ધ સ્ટોરી એઝ યોર ટીચર સેઝ. હેતલ મયંક વાળી. તો જો હેતલ, મયંક, there is a strange sound. Let's go and check. Mayank, there is not any sound. Mihir, it is a forest. There must be an animal. Hetal, let's me go and check. Mayank and Mihir, okay Didi, let's go. Mihir, oh, it's an alien. Mayank and Hetal, don't shout. It is quite small and cute. બરાબર? જે તમને ભાષાંતર લખેલું છે. સ્પેલિંગ. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચો. મેક પેર જોડીમાં એન્ડ ઇનેક્ટ. બરાબર? રોલ ભજવો. ડોક્ટર, what happened to you, Chintu? Chintu, nothing doctor uncle, just my stomach is aching. Doctor, oh, what did you eat last night? Chintu, only 2 burgers and 1 small pizza. Doctor, then your stomach ache in natural. Chintu, what to do now? Doctor, take these pills and don't eat anything till night. Chintu, okay, but can I drink milk? Doctor, no milk at all. You can drink just water. Chintu, okay doctor uncle, I will do as you said. ચાલો, imagine you have got the magic box from an alien. તો તમારે ઇમેજ કરવાનું છે શું એમાં હોઈ શકે. સ્પોક બોલવાનું. ડુ ઇટ યોર સેલ્ફ, જાતે કરો. રાઇટ 5 to 7 સેન્ટેન્સ અબાઉટ યોર સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ. ફર્સ્ટ એડ બોક્સ વિશે 5 થી 7 વાક્યો લખવાનો. તો માય સ્કૂલ્સ ફર્સ્ટ એડ બોક્સ. There is the first aid box in our school. It is kept in the office. We often use it when we fall down or hurt ourselves in school. The first aid box has cotton to clean wounds. There is a bandage roll and pair of scissors too. There are different sizes of bandage aids in the box. There is an antiseptic solution and an ointment too. There are some sprays to treat muscles pain and minor injuries. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થઈ ગયું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો. ચોક્કસથી સારી એવી કમેન્ટ કરો. તમને જે પણ લાગ્યું સુધારો હોય તો કમેન્ટ કરો, તમે કાંઈ વાંધો નહીં, બરાબર? વિડીયો લાઇક કરો અને ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રો દોસ્તોને શેર કરશો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.